નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં પુત્રીએ જ માતાને ઘર અને દુકાનમાંથી કાઢી મૂકી કબજો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। જામનગરના પંચકોશી એડીવી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી કેસમાં એક વર્ષથી ફરાર 2 આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા। જામનગરમાં નોકરી કરતી પત્ની પણ ભરણપોષણની હકદાર, વચગાળાનું ભરણપોષણ ન ચૂકવનાર પતિને 110 દિવસની જેલ થઈ। ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન અને ફિટનેસ નિયમો બદલાયા, વિલંબ દંડ અંગે તમામ આરટીઓને આદેશ કરાયા। વડોદરામાં વાઘોડિયા રોડ પર મોડી રાત સુધી ચાલતી નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો। તમિલનાડુના રાજકારણમાં ફરી ભૂકંપ, એઆઈએડીએમકેના 10 ધારાસભ્યો રાજીનામું ધરશે, સીએમ વિજયને લાગશે લોટરી। રામ મંદિરમાં અંદાજ કરતાં પણ મોટી દાનચોરી, મંદિર નિર્માણ પહેલા માસ્ટર માઇન્ડે કર્યો હતો ખેલ। દેશની પ્રથમ બુલેટ ટ્રેન સામે અડચણ, 40,000 કરોડનું ભારણ વધતા કંપનીએ હાથ અદ્ધર કર્યા। ઓમાનના દરિયાકાંઠે ફરી કોમર્શિયલ જહાજ પર મોટો હુમલો, 11 ભારતીયોમાંથી 10ને બચાવાયા, 1 ગુમ। સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર જ રસ્તો ધસી પડ્યો, બસના ટાયર ભૂવામાં ફસાયા। અષાઢી બીજ પહેલાના વીકેન્ડમાં કેનેડામાં ગુંજ્યો જય જગન્નાથનો જય ઘોષ। વડોદરામાં સિનિયર સિટીઝનને નિવૃત્તિ પછી મળેલા રૂપિયા ઇન્વેસ્ટ કરી આપવાના બહાને 5 લાખ પડાવી લીધા। અમદાવાદમાં અંજલિ 4 રસ્તા પાસે બસ બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું। ભાવનગરનું મહાકૌભાંડ, શેરબજારના નામે રૂપિયા 300 કરોડનું ફુલેકું ફેરવ્યું। ભાવનગરમાં અગાઉના મન દુઃખમાં યુવક પર પાઇપ છરી વડે 5 શખ્સોનો હિચકારો હુમલો કરાયો। ભાવનગરમાં મહુવાના બાંભણિયા ગામે બાળકને ફાડી ખાનાર દીપડી આખરે પાંજરે પુરાતા હાશકારો મળ્યો। અમદાવાદના સીજી રોડ પર પોલીસ લખેલી પ્લેટવાળી કારનો અકસ્માત, 2 વ્હીલર સવાર દંપતીને અડફેટે લેતા હોબાળાનો વિડીયો વાયરલ બન્યો। ભાવનગરમાં હાદાનગરમાં જૂની અદાવતમાં યુવકો પર લાકડીઓ વડે 4 શખ્સનો હુમલો કરાયો। ચોમાસાની સાઇડ ઇફેક્ટ, સુરતમાં ચોમાસા દરમિયાન સાપનું નવું ઠેકાણું બની રહ્યું છે પાર્ક થયેલા વાહનો। વડોદરામાં પોર ગામના તલાટી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા, પોલીસ તપાસ ચાલતી હતી અને 3જા દિવસે અચાનક ઘેર આવી ગયા। ગુજરાતમાં સિંહોના હુમલાઓમાં 1 મહિનામાં 7 લોકોના મોત, વન્ય પ્રાણીઓ અચાનક હિંસક બનતા ચિંતા વધી। વડોદરામાં અમેરિકા ગયેલા દંપતીના બંધ મકાનમાંથી 5 લાખની ચોરી થઈ। ભાવનગરમાં અશાંત ધારા ભંગ મામલે વધુ એક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ। ભાવનગરમાં રેલવે ટ્રેક પર ભૂસ્ખલન, પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરાયો। રાજકોટમાં સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે 12 ઇસમો પકડાયા। રાજકોટમાં રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાતા દંપતી પુત્રી સહિત 6ના મોત થયા। ભાવનગરમાં જેતલસર જંકશન સ્ટેશન પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત બની। વડોદરામાં પિતાનું અવસાન થતાં ભાઈ માટે અભ્યાસ છોડનાર બહેન પર જ ગેમને રવાડે ચઢેલા ભાઈનો અત્યાચાર, તોડફોડ કરાયો। વડોદરામાં માંજલપુરમાં 1.25 વર્ષ અગાઉ થયેલા હત્યા કેસમાં સંડોવાયેલા હુમલાખોરની ઉંમર નક્કી કરવા ટેસ્ટ થશે। વડોદરામાં બોગસ દસ્તાવેજો બનાવી પેસિફિકા અને ધરતી મેડ્રિડના મકાનો વેચી 41 કરોડનું કૌભાંડ જોવા મળ્યું। અમદાવાદના ઘાટલોડિયામાં સોસાયટીના પાર્કિંગમાંથી લાખોનો દારૂ ઝડપાયો, પીસીબીએ 4ને ઝડપ્યા, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભ વિહારનું લોકાર્પણ કર્યું। જામનગરમાં ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અંતર્ગત સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો।